દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભી સવારે તો હસતા ખેલતા હતા અને પછી અચાનક તેમને હોસ્પિટલે શા માટે જવું પડ્યું। આજે તો સંજયભાઈ તેમને સરકારી દવાખાને લઈ ગયા તો શું દોસ્તો તેમને ચક્કર આવતા હતા, અચાનક બીપી ઘટી ગયું, શું પ્રોબ્લેમ થઈ અને ડોક્ટરે ટ્રીટમેન્ટ કરીને શું કહ્યું, તેમને હાલ ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર છે, કઈ પ્રોબ્લેમ હતી, શું થયું, બધું જ તમને જાણવા મળી રહેશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તમે વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો કે જો પૂનમ ભાભી સવારે સવારે કેટલું સરસ કામ કરી રહ્યા છે, એ તો તેમની હેલ્થ પણ સાચવે છે અને ઘરના બધા કામ પણ કરે છે। ઠાકોર ફેમિલીમાં તો બધા જ લોકો એકબીજાને સાથ સહકાર આપે છે અને બધા જ કામ હળી મળીને કરે છે। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે પૂનમ ભાભી સવારે કામ કરતા હતા અને આજે તેમને જવાનું હતું સરકારી દવાખાને બતાવવા માટે। તેમને કઈક રિપોર્ટ કરાવવાનો હતો તો તેમને શેનો રિપોર્ટ કરાવ્યો, ડોક્ટરે ચેકઅપ કરીને શું કહ્યું, રિપોર્ટમાં શું આવ્યું અને હવે ક્યારે રિપોર્ટ કરાવવા જવાનું છે અને આના પછીનો રિપોર્ટ એ તો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે, તો એ રિપોર્ટ શેનો હશે, કયા કારણથી હશે, બધું તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે। તો તમે જુઓ કે સંજયભાઈ અને પૂનમ ભાભી થાર ગાડી લઈ અને વિયુની સાથે લઈ નીકળી ગયા છે હોસ્પિટલે જવા માટે। આજે તો તેઓ જઈ રહ્યા છે સરકારી હોસ્પિટલે। તો દોસ્તો સરકારી હોસ્પિટલની દવા પણ સરસ હોય, ટ્રીટમેન્ટ પણ સારી હોય અને ત્યાં રસી અને રિપોર્ટ બધું જ કામ સારું જ થતું હોય છે। તો આપણે એવું ના વિચારવું જોઈએ કે મોટી મોટી હોસ્પિટલમાં જ જવાય, એવું જવાનું કોઈ જ કારણ નથી, સાચી વાત ને દોસ્તો? વાત સાચી હોય તો ફટોફટ કરી દો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ। તો ફાઇનલી સંજયભાઈ અને પૂનમ ભાભી પહોંચી ગયા છે સરકારી દવાખાને। જુઓ તમને બતાવી દઈએ આ દવાખાનું કેવું છે, આ રહ્યું એ દવાખાનું। જુઓ પૂનમ ભાભીએ તેમના રિપોર્ટ ફાઇલ ને બધું લઈ લીધું છે ઘરે, તેમના મમ્મી અહીંયા રસોડામાં કામકાજ કરી રહ્યા છે। તો દોસ્તો પૂનમ ભાભીને તો બીપી ચેકઅપ કર્યું તો દોસ્તો શું થયું, તેમને તો બીપી એકદમ ઘટી ગયું હતું। જુઓ તેમને તો ચક્કર આવતા હતા અને બીપી લો હોવાના કારણે તેમને ખાંડ અને લીંબુવાળું પાણી આપ્યું એટલે કે ગ્લુકોઝ મળી રહે। પછી જુઓ તેઓ થોડીક વાર આરામ કરી રહ્યા છે, તેમને રિપોર્ટ કરાવવા માટે આપી દીધો છે। તો દોસ્તો પૂનમ ભાભીને ચક્કર વધારે ના આવે એટલા માટે તેઓ હાલમાં થોડોક આરામ કરી રહ્યા છે। જુઓ સરકારી દવાખાનામાં પણ સુવિધા કેટલી સરસ મજાની હોય છે અને પૂનમ ભાભી તો જુઓ હેલ્થનું ધ્યાન રાખે છે, પરંતુ જો હાલમાં તો તેમની હાલત થોડીક સારી લાગતી નથી એટલે કે તેમને સાચવવાની જરૂર છે। એટલે તેમના અંદર જો કોઈ વિટામિન કે હિમોગ્લોબિનની ઉણપ હોય તો તેમને અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ, સાચી વાત ને દોસ્તો, કે જેથી આગળ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જ ના થાય। તો દોસ્તો તમે વિડીયોમાં લાઈવ નિહાળો કે અહીંયા પૂનમ ભાભી બેઠા છે અને ડોક્ટરે તેમની તપાસ કરી, બીપી પણ ચેકઅપ કરી લીધું અને હવે ફાઇનલી તેઓ ઘરે જઈ રહ્યા છે। બાકી બધું નોર્મલ છે અને હંમેશા પૂનમ ભાભીની તબિયત સારી રહે એવી જ ભગવાનને પ્રાર્થના। ફાઇનલી હવે સંજયભાઈ થાર ગાડી ચાલુ કરી લીધી છે અને પૂનમ ભાભી વિયુ બધા જ લોકો હવે ઘરે જવા નીકળ્યા। તો વચ્ચે રસ્તામાંથી લઈ લીધા છે વિયુના ફેવરેટ વેફર, તો વિયુ તો વેફર ખાવા લાગી અને એક વેફર લીધું છે યશુ માટે અને ઘરે થોડીક ખરીદી કરીને વસ્તુઓ લઈ જવાની હતી। પૂનમ ભાભી પોતાના હાથેથી સંજયભાઈને ખવડાવી રહ્યા છે એટલે કે થોડોક નાસ્તો કરાવી રહ્યા છે અને સંજયભાઈ કહે છે કે રોજ સવારે થોડું વિટામિન વાળું ફ્રૂટ કે કંઈક ખાવું જોઈએ, 10 વાગે પણ નાસ્તો કરવો જોઈએ કે જેથી આવી ઉણપો ના સર્જાય। વચ્ચે દાદા મળ્યા તો વિયુ માટે તો તેઓ કંઈક ના લાવે એવું થોડી ને બને। તો જુઓ વિયુએ તો મંગાવી લીધો સરસ મજાનો આઈસ્ક્રીમ કોન, એ તો આઈસ્ક્રીમ કોનની ચાહક છે। તો જુઓ દાદા તેના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા, આ છે તેમના ગામનો નજારો। ફાઇનલી હવે જુઓ પૂનમ ભાભી રિપોર્ટ આંગણવાડીમાં પણ બતાવીને આવ્યા અને હવે પહોંચી ગયા છે તેઓ ઘરે આવ્યા તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો હવે બધા જ લોકો હળી મળી અને બેસી ગયા છે જમવા માટે। અને પૂનમ ભાભી દવાખાને જઈને આવ્યા તો તેમના સાસુમાં શિલ્પા ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો તેમના સમાચાર પૂછતા હતા અને આજે શિલ્પા ભાભી તો ચાલ્યા તેમના પિયરીએ, અચાનક તેમને પિયર જવાનું કેમ ગોઠવ્યું અને એ પણ શું તેઓ ત્યાં રોકાવાના છે, કેટલા દિવસ રોકાશે, કયા કારણથી જશે, બધી જ અપડેટ આપણી ચેનલ ઉપર મળતી રહેશે, તો સબસ્ક્રાઇબ।